અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં 4 વર્ષના મોટાભાઈ સાથે રમી રહેલી 2 વર્ષીય બાળકીને 21 વર્ષીય મનોવિકૃત યુવાન યૌન શોષણના ઈરાદે ઢસડીને શેડમાં લઈ ગયો હતો। બાળકી દુષ્કર્મનો ભોગ બને એ પહેલા જ ત્યાં માતા પહોંચી જતા બાળકી ઉઘરી ગઈ હતી। જોકે ટોળાએ મનોવિકૃતને મારી અધમો કરી નાખ્યો હતો। હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો। મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના 4 વર્ષના પુત્ર અને 2 વર્ષની પુત્રી સાથે સવારે રાબેતા મુજબ જેટના કારખાનામાં નોકરીએ ગઈ હતી। બંને બાળકો તથા જેટના 8 વર્ષીય પુત્ર કારખાના સામે આવેલ ગાર્ડનમાં રમી રહ્યા હતા। 11 વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડન પહોંચી ત્યારે 4 વર્ષીય પુત્ર સામે જ મળ્યો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા દોડી ગઈ। રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું। આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સે બેન્ચ પર સુવડાવી દીકરીના કપડાં અડધા કાઢી નાખ્યા હતા। સદભાગ્યે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીંખાથી બચી ગઈ। માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઈ ગયું હતું। જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી। આ દરમિયાન લિંબાયત પોલીસ ત્યાં પહોંચી ગઈને બાળકી તથા આરોપી પિકેશ ભીખુ રાઠોડ જેની ઉંમર વર્ષ 21 છે તેને લઈ આવી। પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।